છે અગેન ક્યાંની છે, અહીંયા અમદાવાદ શું કામ આવી હતી, કઈ રીતે આરોપીઓને ધરપકડ કરવામાં આવી, આરોપીનો ગુનાહિત ઇતિહાસ શું છે, એની પૂછપરછમાં શું સામે આવ્યું? 25/4/2026 સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અનુસંધાને અમદાવાદ સિટી પોલીસ ઘણી બધી એલર્ટ મોડમાં હતી અને તે દરમિયાન એલસીબી ઝોન 7ને બાતમી મળી હતી કે ઉદયપુર શહેરમાં ગેંગ વોરમાં થયેલા મૃત્યુમાં બે આરોપી, એના જે બે મુખ્ય આરોપી છે એ સરખેજ વિસ્તારમાં ફરે છે. એના તરત જ એક્શન મોડમાં આવીને એલસીબી ઝોન 7એ બંનેના ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન તેની ઓળખ જાવેદ ઠોકર, નઈમ ઠોકર ગેંગના એ ગેંગ કરીને એની ઓળખ આપી અને નઈમ ઠોકર ગેંગના મેઇન સૂત્રધાર નઈમ શેખ અને બીજા કુંદન કુશવા કરીને એની ઓળખ આપી. ને ઉદયપુર રાજસ્થાન શહેરમાં બે ગેંગ છે, જાવેદ દાતના અને નઈમ ઠોકર. એના ઘણા બધા સમયથી વર્ચસ્વ માટે ઝઘડા ચાલુ છે અને એ દરમિયાન 7/4/2026ના એક ધમકાવવા માટે એક બનાવ બનેલો હતો, જેમાં થયેલી ઝઘડામાં નઈમ ઠોકર ગેંગના સદસ્યો જાવેદ દાતના ગેંગના એક સભ્યને મર્ડર કરી દીધા હતા અને તે અનુસંધાને ઘંટાઘર પોલીસ સ્ટેશન ઉદયપુર શહેરમાં મર્ડરની એક એફઆઈઆર થયેલી હતી અને બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન એની માહિતી મળી કે એમાં 6 આરોપીઓ હતા અને 6માંથી 4ની ધરપકડ ઉદયપુર પોલીસ કરી દીધી હતી અને એ બંનેની ધરપકડ ઝોન 7 એલસીબી કરેલી છે અને એ બંને આરોપીઓ ઉપર ઉદયપુર સિટી પોલીસે 10,000 ઇનામ પણ જાહેર કર્યા હતા અને એને સિવાય એની પૂછપરછમાં એ માલુમ ચલા કે એને ઉપર 15થી વધારે ગુના છે બંને આરોપીઓ ઉપર અને જેમાં રાઇટિંગ, 307 અટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ અને ઘરફોડ એવું ગંભીર ગુના બંનેની ઉપર છે અને આર્મ્સ એક્ટમાં સજા પણ પામેલી છે. સર, આરોપીઓ અહીંયા શું કામ આવ્યા હતા? લોકલ સપોર્ટ કરો તો ક્યાં રોકાણા હતા? હથિયાર જો કઈ કબજે કરવામાં આવ્યું છે? નઈમઉદ્દીન શેખ જો છે મેન આરોપી, એ અહીંયા 2 વર્ષ અગાઉ ઇલાજ કરાવવા માટે આવ્યા હતા અને આ સારવાર દરમિયાન એની હોસ્પિટલની આઈડેન્ટિટીની ખબર હતી અને ત્યાં કોઈ એની પહેચાન ના કરી શકે એ માટે એ આપના સારવાર કરાવવા માટે આવ્યા હતા અને તે જ દરમિયાન એલસીબી ઝોન 7ને ખબર પડી અને તરત જ ધરપકડ થયેલી. સર, ક્યાંથી ક્યાં રોકાણા હતા? હોસ્પિટલમાં હતા કે કોઈ ખાનગી જગ્યાએ? એના હોસ્પિટલમાં સારવાર હેઠળ એને સારવાર હેઠળ ત્યાં સારવાર કરાવવા માટે ગયા હતા અને અહીંયા પ્રાઇવેટ કંઈ રોકાણ હતા. એ બાતમી આધારે એલસીબી ઝોન 7ને ધરપકડ કરી. શેની સારવાર કરાવવા? ના, એના ટેસ્ટિકલ્સમાં કંઈ પ્રોબ્લેમ હતી અને એ જ દેખાડવા માટે અને એની જાંચ માટે અહીંયા આવ્યા હતા. સાહેબ, અહીંયા પ્લાન શું હતો? અહીંયા સ્થાયી થવાનો પ્લાન હતો કે અન્ય કોઈ પ્લાન? એ 20 દિવસથી ફરાર હતા અને અહીંયા થોડા ઘણા સમય અહીંયાથી પસાર થઈ જાય અને તે માટે તે પછી એ ઉદયપુર પોલીસે એને ના અટકાવી શકે એ માટે ત્યાં ફરતા હતા. સર, આટલા દિવસથી અહીંયા જ હતો કે હમણાં જ આવ્યો હતો? હમણાં જ આવ્યો હતો અને 3-4 વખતે ઉદયપુર પણ પૈસા રોકાણ માટે અને કેશ લેવા માટે આગળ પાછળ કરતા હતા. ઓળખ નથી બદલી હોતી અને જો એના સાચું નામ હતું નઈમુદ્દીન શેખ, એને સારવાર લીધી હતી. અહીંયા અમદાવાદમાં એના કોઈ પહેચાણવાળા છે નહીં, એ માટે જ અમદાવાદ સારવાર કરાવવા માટે આવ્યા હતા. ઉદયપુરમાં એની કોઈ પણ ઓળખ થઈ જાય એવી શક્યતા હતી, એ માટે જ અમદાવાદ આવ્યા હતા. ઓકે, હિન્દી